સોમનાથ વેરાવળમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ભીડભાડવાળી જગ્યા પર પોલીસ ચેકિંગ આતંકવાદી હુમલાના અનુસંધાને શંકાસ્પદ વસ્તુની હિલચાલ પર બાર નજર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના અનુસંધાને વેરાવળ શહેરમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ ભીડભાડવાળી જગ્યામાં ચેકિંગ અને વેરાવળ સિટી પોલીસ દ્વારા હાથ ધરાયેલું હતું અને જાહેર જનતા જોગ સંદેશ પાઠવી જણાવ્યું હતું કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો થયેલ હોય। ગીર સોમનાથ જિલ્લામાં Z+ સુરક્ષા ધરાવતું સોમનાથ મંદિર આવેલ હોય અને જેથી વેરાવળ રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશનને જરૂરી ચેકિંગ રાખી તકેદારી રાખવા જૂનાગઢ રેન્જ પોલીસ જે મહાનિરીક્ષક નિલેશ જાજડિયા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક VR ખેંગા દ્વારા સૂચના અનુસંધાને વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી તેમજ BDDS ખોડ ગીર સોમનાથ સાથે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે RPF તથા GRPF સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વેરાવળ સિટી પોલીસ દ્વારા બસ સ્ટેશન તેમજ ભીડભાડવાળી જગ્યાએ ચેકિંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।